વૃદ્ધ વ્યક્તિઓને ચાલવામાં કે અન્ય શારીરિક તકલીફ હોય તેવા લોકોની લાચાર પરિસ્થિતિનો લાભ લઈ ફિઝિયોથેરાપીના ડોક્ટર બની ઘરે જઈ સારવારના બહાને લાખો રૂપિયા પડાવતી ગેંગના એક આરોપીને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. બેંક ઓફ બરોડા ડ્રાઇવિંગ રોડ બ્રાન્ચના મેનેજરે જાણ કરી કે એક સિનિયર સિટીઝન સતત 2 દિવસથી મોટી રકમ ઉપાડી રહ્યા છે. બેંક કર્મચારીઓને ડિજિટલ અરેસ્ટ અથવા છેતરપિંડીની શંકા જતા સાયબર ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવી. સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી તપાસ કરતા એક શંકાસ્પદ વ્યક્તિ વૃદ્ધની સતત રેકી કરતો દેખાયો. પૂછપરછમાં ખુલ્યું કે તે એક સંગઠિત ગેંગનો સભ્ય છે. ખોટી સારવાર, ખોટું કાળું લોહી. આ ગેંગ દવાખાના, માર્કેટ, સત્સંગ જેવી જગ્યાએથી એકલા રહેતા વૃદ્ધોને ટાર્ગેટ કરતી હતી. ખોટી ઓળખ આપીને તેઓ કહેતા હતા કે આ જ સારવારથી બીજા વૃદ્ધ સાજા થાય છે. ઘરે જઈ શરીરમાં સોય મારીને ખોટું કાળું લોહી કાઢતા. એક ટીપા માટે ₹7,000 વસૂલતા. કોઈ પણ બિલ કે ડોક્ટરી દસ્તાવેજ પણ આપતા નહોતા. વૃદ્ધ વ્યક્તિ બેંકમાંથી નાણાં ઉપાડે ત્યારે ગેંગ તેની રેકી કરતી અને પછી ઘરેથી ₹4 લાખ તથા બીજા દિવસે ₹2,70,000 જેવી મોટી રકમ લૂંટી લેતી. પોલીસ દ્વારા સમગ્ર રકમ રિકવર કરવામાં આવી છે. જાહેર જનતા માટે ચેતવણી: કોઈ પણ અજાણ્યા ડોક્ટર કે સારવાર ઉપર વિશ્વાસ ન કરો. ઘરે આવી સારવાર કરનારની ડિગ્રી અને ઓળખ ચકાસો. બેંકમાંથી મોટી રકમ ઉપાડતા પહેલા પરિવારને જાણ કરો. વૃદ્ધોને એકલા ન છોડો. નિયમિત સંપર્કમાં રહો. શંકા થાય તો તરત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરો. શંકાસ્પદ કિસ્સામાં તરત સંપર્ક કરો. હેલ્પલાઇન નંબર 1930. સત્તાવાર વેબસાઇટ cybercrime.gov.in. નાગરિકોની સાયબર સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. જાગૃત રહો, સુરક્ષિત રહો. સાયબર ક્રાઇમની તમામ અપડેટ માટે અત્યારે જ ફોલો કરો અમદાવાદ સાયબર ક્રાઇમના પેજ.